વલસાડમાં 8 મહિનાની પ્રેગ્નેન્ટ મહિલાનું પૂરના પાણીમાંથી દિલધડક રેસ્ક્યુ। વલસાડ શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા અનેક પરિવારો પૂરના પાણીમાં ફસાઈ ગયા હતા। આવી જ એક દિલધડક ઘટના શહેરના છીપવાડા વિસ્તારમાં સામે આવી હતી, જ્યાં 8 મહિનાની ગર્ભવતી મહિલા અને તેનો પરિવાર પૂરના પાણી વચ્ચે ફસાઈ ગયો હતો। સમયસર મળેલી જાણના આધારે વલસાડ નગરપાલિકાની ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી મહિલાને તથા તેના પરિવારને સલામત રીતે બહાર કાઢ્યો હતો। માહિતી અનુસાર છીપવાડ વિસ્તારના ઓધાવનગર નજીક ભારે વરસાદ બાદ ગળાડૂબ પાણી ભરાઈ જતા લોકો માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું। આ દરમિયાન 8 મહિનાની ગર્ભવતી મહિલા પોતાના પરિવાર સાથે ઘરમાં જ ફસાઈ ગઈ હતી। પરિસ્થિતિ ગંભીર બનતા સ્થાનિક લોકોએ વલસાડ નગરપાલિકા પાસે મદદ માંગી હતી। ઘટનાની જાણ થતાં જ વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર યુવરાજસિંહ વાઘેલા, OS કાર્તિભાઈ દેસાઈ, કારોબારી સભ્ય આશિષભાઈ દેસાઈ, પાલિકા સભ્ય હિતેશભાઈ ભંડારી સહિતનો સ્ટાફ અને વલસાડ સિટી પોલીસના PI વાળા સહિતના પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો। ફાયર બ્રિગેડની ટીમે બોટની મદદથી પૂરગ્રસ્ત વિસ્તારમાં પ્રવેશ કરીને મહિલાને ધસમસતા પાણીના વહેણમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી હતી। રેસ્ક્યુ બાદ ગર્ભવતી મહિલાને વધુ સારવાર અને તબીબી તપાસ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। સદનસીબે મહિલા અને તેના પરિવારના તમામ સભ્યો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે। વલસાડ શહેરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા નગરપાલિકા, ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગ સતત બચાવ અને રાહત કામગીરીમાં વ્યસ્ત રહ્યા હતા। વહેલી સવારથી જ બોટ મારફતે પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થતાં સ્થાનિક લોકોએ વલસાડ નગરપાલિકાની ફાયર બ્રિગેડ તેમજ પોલીસ વિભાગની કામગીરીની ખુલ્લા દિલે પ્રશંસા કરી હતી। મુશ્કેલ પરિસ્થિતિમાં સમયસર કરવામાં આવેલી કામગીરીના કારણે એક ગર્ભવતી મહિલા અને તેના પરિવારનો જીવ બચી શક્યો હતો, જેને લઈને સમગ્ર વિસ્તારમાં રાહતની લાગણી જોવા મળી હતી। 8 મહિનાની પ્રેગ્નન્ટ લેડીને અત્યારે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જે ખૂબ જ સરાહનીય છે। એકદમ સ્વસ્થ છે અને ખૂબ જ સારી સ્થિતિમાં છે। ખાસ કરીને કેટલી મુશ્કેલી હતી અંદર જવા માટે, કયા પ્રકારની સેવા લેવામાં આવી? નગરપાલિકા દ્વારા એમની જે બોટ છે એ મંગાવીને કરવામાં આવી। 108ની અહીંયા સગવડ છે, ડૉક્ટરની સલાહ છે, અહીંયાના જે નગરપાલિકાના સભ્યો છે, અહીંયાના જે યુવાનો છે એ દરેક બોટ મંગાવીને એમાં ગયા છે અને લગભગ 25 થી 30 મિનિટનો સમય ગયો છે, પણ તમે જોઈ રહ્યા છો કે એકદમ સ્વસ્થ અને હેલ્ધી છે અને અત્યારે એમને ખસેડી રહ્યા છે હોસ્પિટલમાં લઈ જવા। વલસાડ આપણે જોઈએ શહેર તો વલસાડ શહેરમાં ખૂબ જ પાણી છે, પણ આખું વલસાડ જિલ્લો છે, ઉમરગામથી લઈને દરેક વસ્તુ તો દરેક આખો પાણીમાં ગરકાવ થયો છે। પ્રશાસન અહીંયાના જે અધિકારીઓ છે, પદાધિકારીઓ, કલેક્ટરશ્રી હોય કે પ્રભારી મંત્રી છે, દરેક જણા અહીંયા આગળ ફિલ્ડમાં છે, દરેક પોતાની રીતે કામ કરી રહ્યા છે। અહીંયાના જે લોકલ યુવાનો છે, નગરપાલિકા છે, તો ખૂબ સારી કામગીરી કરી રહી છે। ગુજરાત લેવલથી જોઈએ તો CM સાહેબના પણ ફોન આવે છે, ત્યાં પણ વલસાડ જિલ્લાની ખૂબ જ ચિંતા કરી કરવામાં આવી છે। હર્ષભાઈ સંઘવીજી જોડે મારી ફોન ઉપર ટેલિફોનિક વાત થઈ રહી છે, એ પણ મુલાકાત માટે આવી રહ્યા છે। અને જો વાતાવરણનો સાથ રહે તો અહીંયા 4 હેલિકોપ્ટરો તૈયાર છે, પણ વાતાવરણ એવું છે કે આપણે હેલિકોપ્ટરોથી ઉડાઈ શકીએ એવું નથી, તો પણ એક ગાંધીનગરથી પણ પાછી બીજી શક્યતા છે કે એક આવા વાતાવરણ પર હેલિકોપ્ટર આવી શકે એવી પણ શક્યતા છે।